ઈરાનમાંથી કુલભૂષણ જાદવનું અપહરણ કરવામાં પાકિસ્તાની ઇન્ટેલિજન્સ એજન્સી ISIને મદદ કરનાર મુફ્તી શાહ મીરની હત્યા કરવામાં આવી હતી. હુમલાખોરોએ તેને ઘણી નજીકથી ગોળી મારી હતી. આ પછી શાહ મીરને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો કે જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ તેના પર 2 વખત જીવલેણ હુમલા થઈ ચૂક્યા છે. પોલીસે જણાવ્યું હતું કે શુક્રવારની રાતની નમાઝ પછી સુરતમાં સ્થાનિક મસ્જિદમાંથી બહાર નીકળતી વખતે મોટરસાયકલ સવાર બંદૂકધારીઓએ તેમના પર હુમલો કર્યો હતો. તેને નજીકથી ગોળી વાગી હતી અને હોસ્પિટલમાં તેનું મોત થયું હતું. જો કે હજુ સુધી તે સ્પષ્ટ નથી થયું કે હત્યાઓ પાછળ કોનો હાથ છે. મુફ્તી શાહ વિશે વાત કરવામાં આવે તો તે કટ્ટરપંથી પક્ષ જમિયત ઉલેમાએ ઇસ્લામના સભ્ય હતા. મુફ્તી હોવાની આડમાં તેણે હથિયાર અને માનવ દાણ ચોરીનું કામ કર્યું હતું. તે ISIને પણ મદદગાર હતો. પાકિસ્તાનમાં ત્યાં આતંકવાદી છાવણીઓની મુલાકાત લેવાના અવારનવાર અહેવાલો પણ છે કે જ્યાં ભારત વિરોધી યોજનાઓ તૈયાર કરવામાં આવી રહી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.